ભક્તો અદ્ભુત પ્રસંગ અહીંકને સુરત મુનિ પ્રતાપસિંહ રાજાને કહે છે. આજે બુટોલ નગરનો જે રાજા હતો બહુ ભાવિક, બુદ્ધિમાન, ગુણિયલ હતો અને આજ દિવસ સુધીમાં કેટલાય સાધુ મહાત્માઓને જોયા હતા, પણ આ બ્રહ્મચારી કંઈક જુદા છે. એની આંખ એ વર્ણીને જોતાં જ એક નવા જ ભાવમાં પ્રવેશ કરી ગઈ અને બહુ ભાવથી પોતાના રાજમહેલમાં લઈ જઈ પ્રભુને ભાવથી સેવા કરવા લાગ્યા છે. ભગવાનને રાજમહેલમાં પ્રભુનો ઉતારો કરાવ્યો છે. એટલું જ નહીં, આ મહાદત્ત જે રાજા હતા એમના એક બેન હતા, એનું નામ હતું માયા રાણી. એ મહાદત્તના એક બેન, બુદ્ધિશાળી રાજાના બેન માયા રાણી, અને એ પણ બુદ્ધિશાળી હતા. એ માયા રાણી એ પણ ભગવાનની સેવામાં એવા તો પરોવાઈ ગયા. ભગવાન ત્યાં થોડો સમય રોકાયા છે. ભક્તો, આ પરિવાર સ્નેહપૂર્વક ભગવાનની સેવા કરે, ભગવાન વર્ણિરાજની સેવા કરે, એનો ઉદ્દેશ્ય આત્મકલ્યાણ છે, બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. પણ ભક્તો, આ દેહમાં રહ્યા છે ને, દેહમાં, એટલે માણસને સેવા કરતાં કરતાં પણ ક્યાંક વિપરીત ભાવનાઓ એ આપમેળે જન્મ લેતી હોય. અને આમ તો જોઈએ તો નામ પણ મજાનું છે અને અર્થસભર લાગે. આ મયારાણી હતા ને, એને સ્ત્રી સહજ સ્વભાવે વિચાર આવ્યો. શું વિચાર આવ્યો? કે આ બ્રહ્મચારી નાના છે અને મારી બે દીકરી છે, આ બ્રહ્માંડમાં આવો ક્યાં મળે? એટલે એને હું મનાવી અને મારી બે દીકરીઓ પરણાવી દઉં અને રાજપાટ એમને સોંપી દઈએ. હા ભક્તો, આ માયા રાણીની વાત નથી. વાસ્તવમાં માયા રાણી છે ને, એ માયા રાણી છે. માયા છે ને, જીવ જ્યારે મોક્ષના માર્ગે ચાલે ને ત્યારે સોગઠા પાસા ફેંકે. શું ફેંકે? હા, જીવ એમાં બંધાય છે કે નહીં? એમાં આમ તો 5 પાસા ફેંકે. એક પૈસાનું પાસું ફેંકે, બીજું સ્ત્રીનું ફેંકે, ત્રીજું સ્વાદનું ફેંકે, ચોથું સ્નેહ સંબંધનું ફેંકે અને 5મું દેહાભિમાનનું ફેંકે. 5 પાસા માયા ફેંકે અને 5 પાસા ફેંકે એમાં જીવની વિકેટ પાડી દે. જીવને ગમે એટલું લક્ષ્ય નક્કી કર્યું ભગવાન સુધી જવાનું, ભાગ્ય કોઈ બચે. બાકી તો માયાના ફેંકાયેલા પાસામાં એ ક્યાંક તો આડો અવડો અટકી જ જાય. પણ એ માયા રાણીએ ગજબની રીતે માયાનું પાસું ફેંક્યું અને આપણને ભગવાન સૂચવે છે. અને આપણે એમ માયા રાણીનો ભાવ, માયા રાણી નહીં પણ આપણા જીવનમાં પણ બનતું હોય, ઘણીક વખત બનતું હોય. સારા સારા સદગ્રસ્ત હરિભગત હોય, આખો પરિવાર સત્સંગી હોય, એમાંય ગુણિયલ દીકરો હોય અને એમ થાય કે એને નાનો હોય ત્યારે નક્કી કરી લીધું કે આપણે જીવનમાં ભગવાન ભજવા છે, સાધુ થવું છે. પણ ઉંમર થતાં થતાં માયા પાસો ફેંક્યો. નક્કી કરી રાખ્યું હોય બસ આ દેહે કોઈ દુનિયાના જીવને નથી વરવું પણ ભગવાનને વરી લેવું છે, નક્કી કર્યું હોય. પણ માયા એવો પાસો ફેંકે, હા, એમાં ક્યાંક સગપણ સાધાનું માંગવું આવે કે આ એક, અને પાછું એવું માંગવું આવે કે સારા ઘરની દીકરી છે, બધા વાને હારું છે, અને પછી આ લગ્ન કરે એટલે આટલી જમીને પછી તમને સંભાળવાની છે, એનું તો કોઈ પાછળ છે જ નહીં. માયા જબરદસ્ત એ પાસો ફેંકે અને ખેરવી નાખે. અને આ જે માયા રાણીએ જે માયાનું પાસું ફેંકવ્યું, પણ આ તો સાક્ષાત જગદીશ્વર છે. અને માયા રાણીએ કેવું ગજબનું માયાનું પાસું ફેંક્યું. અને આ જ રીતે જીવને માયાએ એ સ્ત્રીરૂપી પાસું ફેંકે છે અને જીવ બધા એ માયામાં તણાતા જાય છે. માયા રાણી કેવી રીતે માયાનું પાસું ફેંક્યું? પાસું કેવું ફેંક્યું? પેલું તો દરરોજ એ બંને કન્યાઓ, રાજકન્યાઓ છે, એને સેવા માટે લઈ જતા અને એક દિવસ 2 કન્યાઓ સાથે છે અને માયા રાણી ધીમેકથી રહીને માંડીને વાત શરૂ કરી. હો, તમારી ઉંમર નનકડી છે અને આમ ઘર મૂકી દીધું,
બાલ બ્રહ્મચારી છો, ઉંમર નાની છે, તમને ખબર છે કે નહીં? તમે ઇતિહાસને જાણો છો? તમે હજી નાના છો, ભલે વનમાં વિચરો છો, બધું કરો છો, બરાબર છે. મને એમ લાગે છે કે તમે ઘરનો ત્યાગ કર્યો છે ને, એમાં નક્કી ઘરમાંથી કોઈક ભોજાઈએ મેણું માર્યું હશે કે રીસાઈને નીકળ્યા. કેમ નીકળ્યા હતા તમે ઘરેથી? ઘણે ભાગે સાધુ થવા નીકળે તો ઘણા બધા કારણો હોય, એમાં મહારાણી કારણો ગણાવે છે કે તમે નાનકડી ઉંમર છે. આને આવું બનેલું હો, ઘરમાં કોઈક મેણું ટોણું મારે ને એટલે ઘણા કેવું સાધુ થઈ જશો, હા ધમકી દે. આ એક ઘરમાં પતિ પત્નીનો રોજ આમ થોડો અણબનાવ થતો હોય ને એટલે ધણી કયો પછી હું બધું મૂકીને સાધુ થઈ જશો, પછી ના કહેતી. હવે આમ આ તો મયારાણી એક માયાનો સ્પષ્ટ ભાવ કે જીવ જે માયાના પ્રવાહમાં તણાય છે એ ભાવને સ્પષ્ટપણે વ્યક્ત કર્યો કે તમે કોઈએ મેણું માર્યું હશે ને ઘર મૂકીને નીકળ્યા હશો, એક કારણ તો એ હોઈ શકે. અને એ આ ઘરની જે વાત કરી ને એમાં આમ ભાઈએ કીધું કે હું સાધુ થઈ જશે એટલે ઘરવાળાએ કીધું થઈ જાઓ થઈ જાઓ. એને ખબર કે આ પાછા અહીંયા જ ભટકીને આવવાના છે, કારણ કે એ લખાણ તો જાણતા હોય ને, ભેગા રહેતા હોય આખી જિંદગી, એટલે કે એનું એક પણ લક્ષણ સાધુ થવાનું છે નહીં. થઈ જાઓ, પ્રેમથી થાવ, મારી છૂટી છે, રજા આપી. એટલે આને થયું કે એક વખત તો બતાવી દેવો. સમજે શું છે? વારે વારે તો કહેતા હું સાચે થઈ જઈશો, તો કે થાવ થાવ હું રજા આપું છું ને થાવ. તો ભાઈ નીકળી ગયા, ગામની ભાગોળે પહોંચ્યા. વળતો વિચારે આવ્યો, પણ મનમાં આમ વેગ બહુ હતો ને, આ વખતે તો નથી જાઉં. દર વખતે તો પાછો વળી જાઉં છું ગામની ભાગોળેથી, પણ આ વખતે તો બતાવી જ દેવું છે, નહીં જાઉં પાછું. નીકળી ગયા ઘરેથી, બીજે ગામ ગયા. હો, કપડાં બદલી નાખ્યા, બીજે ગામ ગયા અને ત્યાં સાધુ જોઈને કોઈકનું કારજ હશે કે પ્રસંગ હશે તે મહાત્માજીને જાણીને જમાડ્યા. તેમ છે કે આ તો મારું ઓલું ઘરમાં આમ વેઠ કરવાની, મજૂરી કરવાની, વાડીમાં કામ કરવાનું, આ તો મફતનું ખાવા મળે છે. ત્યાં જરાક ફાવટ આવી ગઈ અને એમાં મહાત્માજી છે એમ જાણીને મેવા મિષ્ટાનને આગ્રહ કરીને પીરસે તો મહાત્માજીને તો બરાબર ફાવટ આવી ગઈ. એમ કરતાં પછી આમ હરિદ્વાર સુધીની યાત્રા કરી આવે. ફરતા ફરતા એ આમ રોજ ગામડામાં નીકળે અને નારાયણ અરે સચ્ચિદાનંદ પ્રભુ ભિક્ષામ દેહી કરતા ઊભા રહે, જમવાનું મળે અને મોજ પડી ગઈ. મોજ પડી ગઈ, પણ આમ ઘરવાળું સાંભળ્યો. આ બધી મોજની વચ્ચે એમ થાય કે ગમે એમ તો ગમે એટલું સારું જમવાનું મળે, પણ ઘર ઈ તો ઘર સાંભળે. આમ વર્ષ સુધી તીર્થોમાં ફર્યા પણ ઘર સાંભળે. અને પછી તો કેવી જમાવટ, ઘણી જગ્યાએ કાચું સીધું આપે, ઘણી જગ્યાએ બધાનો રસોઈમાં હાથ સારો હોય કે ન હોય એટલે મીઠું મરચું બધું જોડીમાં રાખે ભેગું, ખાવામાં ભારે શોખીન. અને આમ કરતાં ઘરવાળાની બહુ યાદ આવે ને એટલે ફરતા ફરતા પાછા ભાઈ વર્ષ દોઢ વર્ષ થઈ ગયેલું, દાઢીને જટાન બધું વધી ગયેલું, અને એના જ ઘરે આવીને ઊભા રહ્યા, ભિક્ષામ દેહી કરતા. હો, ઘરવાળા ઘરમાં હતા. હવે આ ભાઈ બધું એમનું રજડતું મૂકીને વયા ગયા. ઘરની સ્થિતિ બહુ બગડી ગયેલી, ખાવાના ફાંફા પડે. ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા, અવાજ પરિચિત લાગ્યો. ઘરવાળા વર્ષો સુધી અવાજ સાંભળ્યો એટલે પરિચિત તો હોય ને, એટલે ભિક્ષામ દેહી કરીને ઊભા રહ્યા. એટલે કીધું આવો આવો ગુરુ મહારાજ. આમ કરી ઘરમાં બોલાવ્યા જમવા માટે. જમવા માટે ઘરમાં આવે ત્યાં તો હવે જમવાનું તો બીજું કંઈ હતું નહીં પાછળ, એટલે એ થોડું ઘણું એ દૂધી આદિક જે હશે એ બધું બાફી નાખેલું, બાફીને મસાલા પૂરતા નહીં અને પાતરમાં પીરસ્યું. પાતરમાં પીરસ્યું એટલે તરત જ એ સાધુ મહારાજે કીધું જમવું મોઢામાં મૂક્યું ને તો ભાવે નહીં, બાફેલું ખાલી કંઈ સ્વાદ નહીં. એટલે તરત જ પોતાને જોડી કાઢી અને જોડી ખીટીએ ટીંગાડેલી. એટલે પેલા બેનને કીધું પેલી મારી જોડી લાવો, જોડી લાવો એમ કીધું ને એટલે બેન એટલે એના પૂર્વના પત્ની એને ખીટીએથી જોડી લઈ કીધું કે એમાં પેલી ડાબલી કાઢો. પેલી ડાબલી કાઢી, હા જો એનામાં જે પેલો મસાલો છે ને, હા એ લાવો, હા એ આમાં નાખો. એમાં નાખ્યું. પછી કીધું બીજી ડાબલી કાઢો. કાઢી તો કે એનામાં મરચું છે, હા એ છાંટ્યું. પછી કીધું હવે હલાવો, કેવું સ્વાદ આવે છે જોયું. આ સાધુ બાબાની જોડીમાં બધું છે, બરાબર ને.
આ સાધુ બાવાની જોડીમાં બધું છે, શું ખૂટે છે ખબર છે? આટલું જ્યાં કીધું ને તો કે હું જ ખૂટું છું, બાકી તો બધું છે જ જોડીમાં. ઘરવાળીએ શું કીધું? હું ખૂટું છું, બાકી તો બધું જોડીમાં છે. ત્યારે એણે કીધું કે ના, તું એ છે તઈ તો આવ્યો છું પાછો. મહારાણી બધા પાસાઓ એવા એવા માયાના પાસા ફેંકે છે મહારાજની આગળ, મહારાજની આગળ. અને વાસ્તવમાં ભગવાનના માર્ગે ચાલેલો મુમુક્ષુ હોય એને માયા આ જ રીતે પાસું, પેલું પાસું ફેંક્યું. હા, પછી વળી કીધું બીજું પાસું આવે. બીજું પાસું મોક્ષના માર્ગે, ભગવાનના માર્ગે કોઈ સાધુ થવા નીકળ્યો હોય એટલે માયા બીજું પાસું ફેંકે. તમારી ઉંમર નનકડી છે, હજી યુવાની આવવા દો, પછી એ બધા હરમાનને કોડ જાગશે. હા, આ તરે તરેનું ખાવાનું એમાં બરાબર, પછી મોહ ને મમતા વધશે અને પછી લગ્નના અભરખા જાગશે. હા, તમને એમ થતું હોય કે હું વાત બનાવીને કહું છું, ઇતિહાસ સામે જોઈ જુઓ. વળી મયારાણી દ્રષ્ટાંત આવ્યા પાછા સમજાવવા માટે. કોને સમજાવે છે મયારાણી? વર્ણિના વેશમાં ભગવાનને સમજાવે છે. શેના માટે? તો કે તમે મારી 2 દીકરી છે ને એને પરણી જાઓ. જ્યારે યુવાની ઉંમર હોય, ઉંમર બરાબર, પછી એની અંદર ચારે બાજુ એવો અનુકૂળ માહોલ હોય અને સાધુઓ તો ભલભલા સાધુનું મન પણ ચલાયમાન થઈ જાય. એમાં શું કેવું? એટલે જરા વિચારજો. વળી દ્રષ્ટાંત કીધું. એ શિવ બ્રહ્માને શુર રાય નારદ મુખ કાઢું 10 મસ્તક કેરું કુળ શ્રી રામે સંહાર્યું. રાવણમાં ઓછી તાકાત હતી? અરે 9 ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા. લો, 9 ગ્રહોને કેદ કરીને રાખ્યા હતા. અને રાવણ વિશે તો એવું કહેવાય કે રાવણે તો એવી યોજના ઘડી રાખી હતી કે માણસને કોઈ તકલીફ ન પડે એટલા માટે અહીંયા મૃત્યુલોકથી સીધી સ્વર્ગ સુધીની સીડી બનાવવાની. લ્યો, વેદનો પ્રખર જ્ઞાતા હતો. આટલો સમર્થ રાવણ હોવા છતાં પણ એનું મન ઝપેટમાં આવ્યું. સીતા ઉપર દ્રષ્ટિ બગડી. હા, લંકા સોનાની હતી, લૂંટાઈ ગઈ. તમે બ્રહ્મચારી થઈ ગયા છો, કાંઈ વાંધો નથી, અમને કાંઈ વાંધો નથી, અમને મંજૂર છે. તમે મારી આ 2 દીકરી લ્યો, રાખો, એને પરણો. ખાલી દીકરી પરણો એમ નહીં, તમને એમ થાય કે પછી આગળ જિંદગી કેમ વિતાવી. આ ઘણા બધા ગામ, રાજ મહેલ સહિતની ઘણું બધું ભેટ સોગાદો અમે આપવા તૈયાર છે. અને તમે નહીં માનો ને, હમણાં સમજાવતા વળી પાછું ટર્ન લ્યો. સમજાવતા તમે અત્યારે નહીં માનો તો પછી પાછળથી ફજેત થશો તમે. શું કામ? તો કે ઉંમર બાકી છે યુવાની, પછી મન લલચાય, પછી ખોટું પગલું ભરાઈ જાય. હા, ખોટું પગલું કેવું ભરશો પછી જો તમે હમણાં લગ્ન નહીં કરો તો તમે. મયારાણી તો આમ જબરદસ્ત. મયારાણી વાસ્તવમાં મયારાણી એ માયા જ પાસો ફેંકે છે કે તું જો મારું નહીં માને તો ભવિષ્યમાં તારા હાલ કેવા થશે. હા, કાચી સમજણથી સાધુ થયો હોય અને પછી યુવાની આવે, યુવાની ફૂટે, ચારે બાજુ ભોગ વૈભવના ઢગલા દેખાતા હોય અને પછી એ સાધુના હૈયામાં એ સ્ત્રી એ કામ વિકાર રમતો હોય, કામનો કીડો સળવડતો હોય અને પછી એનું મન વિકારે ચડે અને પછી કોઈ ગ્રસ્તની બેન દીકરી લઈને ભાગી જાય. એવું તમારું થશે. એટલે હમણાંથી મોકો છે. હજી એ કહી છે સામેથી, આ મારી 2 દીકરી કરો કંકુના. મયારાણીએ ગજબનો માયાનો પાસો ફેંક્યો. આમ જોરદાર શોખથી બાજી રમીને આમ જોરદાર માયાનો પાસો ફેંક્યો. પણ ભક્તો, કમળની વેલથી હાથી ન બંધાયો. કમળની વેલથી હાથી ન બંધાય. અને મયારાણી કોઈ જગતના જીવને નહીં પણ સાક્ષાત જગદીશ્વરની સામે, માયા જેની શક્તિ છે એની સામે માયાનો પાસો દાવ ફેંક્યો. મહારાજ હસતા હસતા શું કહે? તમે તો એમ કહો છો કે તમને માયામાં તમારું મન ઢસડાઈ જશે, પણ મારું તો ઠીક, પણ મારા યોગમાં આવશે ને એવા હજારને સુખજી જેવા સાધુ એટલે શું ભક્તો? સુખદેવજી મહારાજ દિગંબર, જેને માયારૂપી વાસનારૂપી વસ્ત્ર શરીર ઉપર નથી અને રસ્તેથી પસાર થાય ને, અરે અપ્સરાઓ સ્નાન કરતી હોય, નગ્ન હોય
પણ એની એક રંચ સુધા પણ એ સુખદેવજી મહારાજના જીવન ઉપર, એના વર્તન ઉપર રંચ માત્ર પણ ફરક ન પડે. આવા સુખદેવજી જેવા કંઈક કરું, એક નહીં. અને બીજી વાત, તમે એમ કહો છો કે યુવાની અવસ્થામાં ત્યાગી હોય અને એનું મન ચલાયમાન થાય, તો સાંભળી લો, એની માટે મારી પાસે શું યોજના છે કે મારું મન ચલાયમાન ન થાય એના માટે. તો મહારાજ કે હા, અમને તો કર્મ લાગે જ નહીં. શું કામ? તો કે અમે તો એવું જે યુવાનીના યોગે કરીને માયાને પ્રવેશ કરવાનો મોકો મળે, જે યુવાનીના યોગે કરીને કર્મ એ કામ, ક્રોધ, લોભ, મોહાદિક દોષોને પ્રવેશ કરવાનો મોકો મળે, અમે તો અમારા શરીરને એવું સૂકવી નાખ્યું છે કે એમાં તો પરસેવોય વળતો નથી. માતાનો જે ભાગ છે રુધિર, એ પણ શરીરમાં રહેવા દીધો નથી. હા, એવું દ્રઢ વ્રત કર્યું છે અને એવું કર્યું છે અને એવું વ્રત કરવાની અતિશય અમારા હૃદયમાં ઉમંગ રહે છે. અને બીજી વાત, માયારાણી જેટલા જેટલા દાવ ફેંક્યા હતા ને કે યુવાની ઉંમરમાં પછી તમારું મન નહીં રહે, પછી બીજો દાવ ફેંક્યો હતો કે તમને ઘરમાં મેણું માર્યું હશે. ના, છે બંધુ વર્ગમાં સ્નેહ ભોજાઈ, પણ તેવી ભોજાઈ થયો નાની વયમાં વૈરાગ્ય માયા તજ્યા જેવી. ભાભી એ ભગાડે એવી નહોતા. હા, પણ ભાભી એ કેવો હતો કે અનન્ય પ્રેમ હતો. એવા અમારા ભાભી હતા, એવો પરિવારમાં પ્રેમ હતો. પણ હકીકતમાં અમે ઘરનો ત્યાગ કર્યો છે, વૈરાગ્યથી કર્યો છે. અને અમે તમારા માયાના ખેલમાં આવશો નહીં. અને મહારાજ આ મયારાણીના માયાના પાસમાંથી છૂટી અને મહારાજ તો રાત વચ્ચે ત્યાંથી ચાલી નીકળ્યા.